मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। જય શ્રી કૃષ્ણ। તો દેખીએ બળિયાસી મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે આજે તો 9 અને આજે છે ગણેશ ચતુર્થી એટલે કે વૈશાખ સુદ ચોથ। આજે ગણપતિની પૂજા કરવામાં આવે અને ચૂરમાના લાડુનો ભોગ ધરવામાં આવે। તો બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાએ અને ભગવાન ગણપતિ સૌના જીવનના વિઘ્ન દૂર કરે એવી ગણપતિના ચરણોમાં પ્રાર્થના। તો રિષિતાબેન ગયા કોલેજે અને મુકુંદના પપ્પા ગયા વાડીએ અને કાલ રવિવાર હતો એટલે આપણે રસોડાની સફાઈ તો થઈ ગઈ છે અને જો અમારું ફર્યું કોઈ દી ખાલી જ ન હોય। આજે તુવેર સુકાય છે કારણ કે આપણે રાજકોટવાળા નણંદની દાળ થઈ ગઈ તો કાલે આવ્યા હતા બપોર વચ્ચે 1 કલાક, કારણ કે જુનાગઢ ગયા હતા લગ્નમાં એટલે બપોર વચ્ચે આવ્યા હતા 1 કલાક બેઠા અને પછી એની દાળ આપણે આપી દીધી। તો કાલે આપણે જેતપુર ગયા હતા તો જેતપુરવાળા નણંદે આપણે દાળ આપી છે, એને તો જો હમી કરીને પલારીને આપી છે એટલે આપણે ખાલી ભેળવાની છે પણ થોડીક લીલી છે એટલે આપણે સૂકવી દીધી। સવારના વાગી ગયા છે 11 ને જો આપણે બનાવી લીધું ચીકુ જ્યુસ, કારણ કે કાલે જેતપુરથી ચીકુ લઈ આવ્યા હતા આપણે પાછું જ્યુસ બનાવી લીધું અને ગામમાં તો લાઇટ નથી, આપણે લાઇટ છે અને હવે આપણે બનાવવાની છે રસોઈ। તો રસોઈમાં આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક। તો જો ભીંડો લઈ લીધો છે, અહીં બેસી સુધારી લઈ ઓસરીમાં ભીંડો અને કેરીને ચીભડાની કટકી બનાવશું। અને ગામમાં કારણ કે તાર રિપેરિંગનું કામ હાલે છે ને એટલે લાઇટ નથી, એટલે જો અમારે તો છે ગામમાં ક્યાંય લાઇટ નથી એટલે ગામને તો રોજ તાર બદલાલ ગરમી ખાવાની છે। હું તમને બતાવું રિપેરિંગ કામ કરતાં કરતાં અમારી શેરીમાં આજે આવી ગયા છે। જો અહીંયા હાલે છે શેરીમાં રિપેરિંગ, તાર બધા વિખા છે, બધા તાર નવા બદલવાના છે એટલે જો ભાઈ થાંભલા ઉપર પણ ચડ્યા છે, આખા ગામના તાર બદલવાના છે। तो दोपहर के बज गए हैं 5 और देखिए आज हमारी मम्मी है ना लड्डू बना दिए हैं। मम्मी ने यहाँ पर देखिए, मम्मी आज लड्डू क्यों बनाए हैं? ગણેશ ચતુર્થી છે, गणेश चतुर्थी છે આજે, ચોથ છે એમ ને? ચોથ ગણેશ 2 ચોથ આવે, હા ભાદરવા મહિનામાં ચોથ આવે અને વૈશાખ મહિનાની ચોથ આવે। ઓકે, તો 2 ચોથ ઉપર બનાવવાના લાડવા? વર્ષની 2 ચોથ હોય। ગણપતિ દાદા ભ્રમણ કરવા નીકળ્યા હતા ને વિહાર કરવા, તો આ ચંદ્રદેવ મળ્યા તો ચંદ્રદેવે એના ગણપતિ દાદાનું રૂપ એવું રહ્યું ને મોટી ફાંદ ને સૂંઢ ને, તો ઈ કી ઠેકડી કરવા માંડ્યા એટલે ગણપતિ દાદા એને શ્રાપ દીધો કે તને તારા રૂપનું અભિમાન છે ને, જા તારું મોઢું કોઈ નહીં જોવે કે તારા રૂપ કાયમથી કાયમ દરિદ્ર થતું જાય। પછી દરિદ્ર એટલે તો મમ્મી ગરીબ થાય ને? દરિદ્ર ગરીબ એટલે ઓલું આમ કદરૂપું થાય, કે કદરૂપું થઈ જાય, રોજથી રોજ થતું જાય કે તને શ્રાપ દઉં છું કે તને તારા રૂપનું અભિમાન છે ને તો કે પછી ચંદ્રદેવ મુજાણ પછી ગયા બ્રહ્માજી પાસે એ કે આવી રીતનું થયું શું કરવું એ કે કઈક ઉપાય બતાવો કે શ્રાપનું નિવારણ કરવા। પછી કે વર્ષમાં 2 ચોથ આવે, ભાદરવા મહિનાની અને ગણેશ ઓલો વૈશાખ મહિનાની, તારે તેથી વ્રત કરવું, પૂજા કરવી અને ગણપતિને પ્રસન્ન કરવાના કે પછી એને વ્રત કર્યું ચોથનું। પછી ગણપતિ દાદા પ્રસન્ન થયા કે શ્રાપમાંથી મુક્ત તો મારું શ્રાપ મિથ્યા તો ન જ થાય કે પછી કે ગણેશ ચોથ ને દી કે 2 દિવસ તારું મોઢું, વર્ષમાં 2 વાર તારું મોઢું કોઈ નહીં જોવે કે, એટલે ગણેશ ચોથ ને દી વૈશાખ મહિનામાં ભાદરવા મહિનામાં। અને એટલે એના કે ઘરમાં ન કરે કે દરિદ્ર થાય છે અથવા તો એ કે એવું કંઈક કહે છે એવું છે। મેં આ વાર્તા ઓલા ભાદરવા મહિનામાં કઈ રીતે બ્લોગમાં આપણે તે રીતે પૂછ્યું થઈ, તો મને તો હજી મમ્મી હરખી કઈ આમ સમજાણી નહીં કે હું સારાંશ શું હતો એનો એમ જે મેન અભિમાન કર્યું ચંદ્રદેવે, એના રૂપનું અભિમાન હતું ચંદ્રદેવને અને ગણપતિ દાદાની ઠેકડી કરી, ગણપતિ દાદાને એવું રૂપ જોઈ મોટી ફાઈન ને સૂંઢ ને એવું રૂપ રહ્યું ને એટલે સમજાણું। તો આજે આપણે ચંદ્રનું મોઢું નહીં જોવાનું એવું એમ? હા એવું આ પુરાણમાં બધે આવે છે એટલે કે નહીં જોવાનું એમ। પછી કે 2 દિવસ નકદ કાયમી એમ તારું રૂપ કે રોજ થી રોજ કદરૂપું થતું જાય એવો શ્રાપ દીધો, એટલે કદરૂપું થતું જાય એટલે આખા ચાંદ હોય એમાંથી અડધું થતું જાય એમ હશે? ચંદ્રદેવ એટલે એનું સ્વરૂપ હોય ઈ, આપને તો ચાંદો જ દેખાય પણ ઈ જ્યાં હોય ત્યાં તો એ હામાં બધા હોય ને હશે જી હોય સ્ટોરી હશે એટલે ઈ રૂપાળા છે તો પછી કે કાળા પડી રૂપાળા તો છે ને ચંદ્ર થી કાળો પડી જતો હોય છે એવું છે।
હા આપડે તો પુરાણ પ્રમાણે હાલવાનું છે, હા. વાર્તા સાંભળીને વાંચતા દરરોજ અમે અધૂરું થતું જાય એનું રૂપ, એમ કઉ છું. અધૂરું એક નહીં, દિવસ કાળો ચાંદો, પડતો જાય. હા કીડો હોય ને ડાગા તો છે જ ચાંદમાં. હા, પણ કાંઈ એટલે આજે દેખા જોઈએ છે. ओके तो आज हम सब ये ना मून देखेंगे, देखते हैं પછી moon તારે आज વ્રત कैसा કરવું होता है. એમ નહીં, તો તારે પછી વ્રત કરવું જ એ તો જોવું પેલા મૂન ને થોડું દેખાય છે. મૂન જોવો તો ખરા ને કે કેવોક દેખાય છે એમ. એ તો બધા સંતો હતા એટલે દેવ હતા એટલે એને હંધું દેખાય, આપને થોડી કઈ ખબર પડે છે કે આપને આમ થયું ઈ. તો એક વખત મારે સ્ટોરી જોવી જોઈએ, બધી આમ વાત આવે તો સ્ટોરી ખબર હોવી જોઈએ શું છે. ફોનમાં આવતી છે, અમે તો આ પુસ્તકમાં ને વાંચ્યું હોય એટલે ખબર હોય ને ટીવી માં જોયું હોય ને, હા એટલે તો તમારે ક્યાં ગોતવા જવું પડે છે કે એ બરોબર છે. ફોનમાં છે. અખાત્રીજ નું એવું છે, પરશુરામ કાલ અખાત્રીજ હતી, પરશુરામ તે દી અવતરી રહેતા, અને કૃષ્ણ ભગવાન ને ચંદન અટાણે ગરમી નું લગાવવામાં આવે ને, હા ચંદન ઠંડુ હોય હમ. એટલે એને તે દી અખાત્રીજ ને દી થી લગાવવામાં આવે રોજ, એવું બધું આવે છે. વાંચ્યું હોય એટલે યાદ હોય થોડું ઘણું, હમ. બાકી અટાણે તો વાર્તા ક્યાં કોઈ વાંચે છે. ખબર ન હોય કે આજે બનાવવાના હોય કે આવી રીતે કોઈને ખબર તો હોય, ઈ નાની ઉંમર ની તમારે જેવડી ન નો ખબર હોય, ખબર હોય. ઘણું ચિત વહી જાય તો ન ખબર પડે, બાકી અમારે જેવડી ઉંમર ના તો બનાવતા હોય એટલે એને ખબર હોય. એમાં મમ્મી અડધા નો બનાવતા હોય એવડી ઉંમર નહીં, બનાવતા હોય ગણેશ ચતુર્થી ના લાડવા તો બનાવે, નો માનતા હોય અમુક લોકો. અટાણ કીરે કીરે બને લાડવા તો. આમ જો મમ્મી ના લાડવા એકદમ ફાઇન લાડવા બન્યા છે, જો કોઈને ખાવા હોય તો આવી જાજો. કાજુ ને કટકા કરીને કદા એક એક કાજુ નાખી એક એક કાજુ મમ્મી માથે ડેકોરેશન માટે મૂકી દીધો. એક કાજુ આ જો કટકા કરી તો એક કાજુ ના જતા 4-5 કટકા આવે હા ઉપર જ મૂકી દીધો, એટલે આપણે ઉપર જ મૂકી દીધો. લાગે સરસ. આમ જો માથે કાજુ પડ્યો હોય ને આવી રીતે તો. જો તુવેર ને ચણા ની બધું છે ને પતવાર નામ જ નથી લેતું, કેટલીક છે પણ મમ્મી એમ આ ભાનુભાઈ ની સાપડી નથી, ભાનુભાઈ ની છે. જો આ ગયા તા ને, આ તુવેર છે ને હા સવારે ભીની હતી જો કરતી હતી ને તો જો આવી થઈ જતી હતી. આવી થઈ ભીની હોય ને જો એટલે આવું થાય, હમ. અને આવી રીતે બધી સાઈડ થી છોલાઈ જાય ફાટી જાય દાણો, દાણા, ફાટી જાય. ધોળા થઈ જાય, લોટ જેવું થાય. અને આ અને જો આ થઈ ગઈ ને પીળી, હમ. આ બપોર થી થોકાઈ ગયા પછી મેં ઢાંકીને મૂકી દીધી હતી. હમ. અટાણ નવરા થઈને જો આ બેન ના આખડી ચણા આવ્યા, હમ. પાદર માંથી ઓલા ભાપુ આવ્યા હતા, એને ભીના છે, એને આવું થતું. બધાને આ જ પ્રોબ્લેમ આવે, કામ અમે બધા ભીણા લઈને જ આવે. પાદર વાળા તઈને કા તો બહુ આમ તડકથી આમ શેકીને આવે ચણા, સેકન્ડ નહીં હોકવી, આ હુકવીને વધારે આમ રોસ્ટ કરીને આવે એમ એટલા બધા. એટલે પછી કીધું કયો પણ જો આવું ફાટે છે દાણા ધોરા થઈ જાય પછી હું એમાં લોટ ખાઈ રાખે કયો, અને પછી ખરે એટલે હું વાતરીને ધનેડા થાય. હા કીધું કયો તો કરી દઉં ને તમારે લઈ જાય ભલે ને તપાવવી હતી ભલે, કે ના ના એ તપવી નાખો ને પછી થઈ જાય ફોન કરજો. લોટ તો મમ્મી વધારે ઓલા થઈ ગયા હોય તો થાય ને. આ દાણો જો આ દાણો બતાવી જો, આ ફાટે એટલે શું થાય બધું ફરતો લોટ જેવું દેખાય. એની મેં ખોબો કરી પણ મેં કીધું લેતા જાવ બતાવવા તમારું દેરાણીને ને એને જો આવી થાય છે એટલે લેતા ગયા નકર એ હું બતાવવા. દાણો ફાટી જાય એટલે બધો આવું લોટ જેવો દેખાય, થઈ જાય. એટલે અને એમને કહું છું વધારે શેકાય શેકાઈને તપી ગયા હોય વધારે હા તો લોટ થાય, તોય તો લોટ ફરતો થાય ને તો ઘાય જાય, તોય લોટ થઈ જાય. ભીનો વચ્ચે હોય તો એ તકલીફ ને હુકો હોય તો માપસર હોવું જોઈએ. એટલે જો આપણે અહીંયા હોય ને તો 2 મુઠ્ઠી નાખી ખબર પડી જાય. આ 2 મુઠ્ઠી આ નાખીને હવારે ચેક મેં જો કરી એટલા દાણા બપોરે નહીં ખાતા 11 વાગ્યા તો આવું થતું હતું. અને હવે એને પછીની દાળ તમે પછી આ 1:30 વાગ્યા મેં લઈને મૂકી, પાછી 1 કલાક જેટલી તપી તો થઈ ગઈ ને હરખી. એટલે એવું હોય ને આ જો ઝીણી તુવેર નીકળી હતી એને કેવી મસ્ત જો દાળ થઈ પીળી એકદમ છે મમ્મી. પીળી ને આમાં લીલો દાણો હોય ને ઝીણું આ કસ્તર વાળું આ હમું કર્યું પછી આ આમાં ઝીણી લીલી નીકળી હોય. કેટલી મમ્મી આ વીણવાની માથાકૂટ કેટલી? આમ કઈ થોડી ઓલી છે હળેલી કેવી આ થઈ લીલી જવાની. હાલે કાચી. હા આપણે એમ મને કોથમી નહીં આવી લીલો દાણો તો ખાઈ ને આપણે પછી આ દાળ કેની છે? આ બધી ઈચ્છા સારું ઓકે ચારવાની પ્રોસેસ હાલે છે આમાં. આ ભાનુભાઈ ની છે ને તો મેં કીધું સારી ને આ થોડું કસ્તર કાઢ નાખ. રેખાભાઈ ની ગઈ તો ભાનુભાઈ ની આવી જાય. હા
એટલે પાનુભાઈ બ્લોગ જોતા હશે, સવાર જોવો તો તમે ડાયર થઈ ગઈ છે. થઈ ગઈ છે, લઈ જાજો. હા લઈ જાજો, નાટો મારી જાય. હા, અને આ ચણા મમ્મી ચણા હુકવવાનો છે. ગમે એટલા કસ્ટમર આવે ને બધાને ચણા હુકવવાના. એમાં હું વાંધો, આપણે ભગવાને જો કેવડું ફર્યું દીધું છે. મેળીમાં જાવ હોય મારે ના પાડવી પડે. ના પાડવી પડે, આવડું મોટું ફર્યું હે મમ્મી હુકવી દે ચણા. તો પછી કોખાટું એટલું તો કરી દઈ ને, બિચારા ઈ હેરાન થાય ને કરતા થોડુંક આપણે હેરાન થાવ. ઓમે ત્યાંથી આવ્યા હોય, પાછા કોઈ દેવા મૂકવા વાળું હોય ને પાછા આવે જો ઘરવાળા છોકરા લઈને આવે ને વળી પાછી દાળ થઈ જાય પાછા લેવા આવે એવું હોય, એટલે આપણે થાય કઈ હુકવી દઈએ. હવે તો મમ્મી મોસ્ટ ઓફ કસ્ટમર આવે બધાને હુકવવા જ પડે છે એમ. ચણામાં એવું હોય, તુવેરમાં નો એવું હોય. તો સાંજના વાગી ગયા છે 7 અને અમારા બિલ્લી બેન આવ્યા હતા ને જો એના પગલા બધાય. બિલ્લી બેન આવ્યા હતા, અહીંયા મમ્મીએ છે ને તર રાખી હશે મેરવવા માટે. તો હજી ત્યાં ડીશ આમ અવાજ આવ્યો ને તો અમને ખબર પડી ગઈ કે બિલ્લી બેન આવ્યા છે. અને હવે બિલ્લી બેન ને ખબર પડી ગઈ છે કે આ ઘરધણીએ મારા હાટું ગેટ ખુલ્લો રાખ્યો છે, કારણ કે કાચ તૂટી ગયો એટલે હવે તો ખુલ્લું રાખશે, હવે પ્લેટફોર્મ પર કઈ મુકાશે નહીં. અને જો લાડવા બની ગયા, આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. ને હવે આપણે બનાવવાની છે કઢી. અને મારી મમ્મી જો અહીંયા ચીકુ જ્યુસ પીવે છે અત્યારે. હાઈન છે મમ્મી, હવાનું બનાવ્યું ટાઈમ નો જેડો, ટાઈમ ન મળ્યો મમ્મી ને, અત્યારે चीकू जूस पीवे છે मम्मी। देखो अभी मूवी शूट बनाया था, उसकी मूवी अभी अपकमिंग है, उसका शूट होने वाला था, यहाँ पे अभी हम आए हैं, अभी आगे जाएंगे। मूवी शूट માટે રેડી થઈ ગયા છે કેમેરા, અને આગળ જાય છે ધમાકેદાર શૂટિંગ કરવાનું છે રિક્ષામાંથી મારા ફાડીનું. પોલીસની ગાડી બી પાછળ દોડશે ને એવું બધું છે. यहाँ पे पुलिस भी रेडी है, पुलिस की बाइक रेडी है, नंबर प्लेट भी चेंज हो गया है और अभी रिक्शा गई है शूट के लिए। और देखिए पुलिस की जीप गई है पीछे। તો ભાઈ કડક કાર્યવાહીનું શૂટ ચાલી રહ્યું છે. देखिए सुबह के 4 बज गए और मैं गया था मूवी शूटिंग के लिए, जो अभी आ रहा है यश सोनी का है। यश सोनी भी वहाँ पे आया था, मैं उसकी रैंडम क्लिप ली है पर ठीक से नहीं आई, मैंने छुप के ली थी इसे, क्योंकि वहाँ पे ऐसे क्लिप निकालेंगे तो अच्छा नहीं लगेंगे। वहाँ पे कोई ऐसे एक्ट नहीं करता है जैसे कि वो सेल्फी लेता है, उसके साथ ऐसा कुछ नहीं होता है, क्योंकि पहले से सब मूवी शूट उसका चल रहा है तो पहचानते ही है। तो ऐसा सब कुछ हुआ। बाद में एक रिवर वाली जगह थी, वहाँ पे नर्मदा केनाल बोलते हैं, नर्मदा केनाल का दरवाजा, तो वहाँ पे गए तो वहाँ पे हाई वोल्टेज जनरेट होता है, क्योंकि पानी से वोल्टेज जनरेट होता है तो 400 kV का पावर आता है। तो वहाँ के मैनेजर ने मना कर दिया। यश सोनी ने खुद उसको कॉल लगाया कि आप भाई चालू कर दो लाइट वहाँ की, पर नहीं किया, पावर ही नहीं चालू किया उसने। बाद में शूट हमारा 3 बजे फ्लॉप गया, सुबह 6 बजे तक चलने वाला था, तो 3 बजे शूट खत्म कर दिया और मैं यहाँ पे पहुँचते पहुँचते 4 बज गए। मतलब यश सोनी ने खुद उसको कॉल किया, फिर भी वो नहीं बोला कि मेरे 10,000 की नौकरी में तो कोई गिर गया, लेब बहुत बड़ा था इसलिए, तो वहाँ पे उसमें कोई गिर गया कि उसको शॉट लग गया, क्योंकि वहाँ पे हाई वोल्टेज जनरेट होते हैं, तो मैं तो जेल जाऊँगा ना, तो आप तो खड़े नहीं रहेंगे, ऐसा बोला यश सोनी को। तो सब जगह से मैं किया, मतलब ऐसे छेड़ा लंबाने की कोशिश की, पर कहीं पे इकट्ठा नहीं हुआ। 3 बजे पैकअप करके ख़त्म कर दिया। अभी 4 बजे यहाँ पे पहुँचे हैं, अभी वीडियो एडिट करेंगे, अभी अपलोड कराएंगे, बाद में सोएंगे।